સુરતના વરાછામાં એસબીઆઈની બેંકમાં થયેલી 52 લાખની લૂંટનો મામલો કે લૂંટારુઓ વેલંજા કઠોરના ગ્રામ્ય વિસ્તારમાં છુપાયા હોવાની શંકાએ સર્ચ હાથ ધરાયું છે। આરોપીઓ સુરતની બહાર ગયા બાદ ફરીવાર સુરત શહેરમાં આવ્યાનો ખુલાસો છે। આરોપીઓએ પોલીસને ગેરમાર્ગે દોરવા અલગ અલગ સ્થળે મોબાઈલ ફેંક્યા છે। બીજા બાજુએ ઓનલાઈન વેચવા મુકાયેલી વાહનની નંબર પ્લેટ લગાવી છે। શાતીર ટોળકી યુપી અથવા બિહારની લૂંટારૂ ગેંગ હોવાની આશંકા છે। આરોપીઓએ બેંકના વોલ્ટ રૂમમાંથી 40 લાખમાંથી 2 લાખ મુકતા આશ્ચર્ય થયો। પોલીસે આરોપીઓને પકડી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા બળદેવ સુથાર। બળદેવ, ખૂબ જ સનસનીખેજ આ બનાવ છે અને ફૂટેજ તો ખૂબ વાયરલ થઈ રહ્યા છે, ત્યારે આપે જણાવો કે હવે તપાસ આ ખાય મામલે કઈ દિશામાં થઈ રહી છે? જે રીતે સુરતના વરાછા વિસ્તારમાં આવેલી એસબીઆઈ બેંકની અંદર જે રીતે 5 જેટલા લૂંટારુઓ હતા તે ઘૂસી ગયા હતા। રિવોલ્વરની અણીએ જે 52 લાખ જેટલી રોકડ રકમની જે લૂંટ ચલાવી અને જે ફરાર થઈ ગયા હતા। સૌથી મહત્વની વસ્તુ એ છે કે ભર બજારે જે રીતે આ યુવકો છે જે રીતે રિવોલ્વરમાં સાથે આજે બેંકની અંદર ઘૂસે છે અને તમામ લોકોને બંધક બનાવી અને 52 લાખ જે રોકડ રકમની જે લૂંટ ચલાવી અને જે ફરાર થઈ ગયા હતા। સૌથી મહત્વનું જે વસ્તુ એ છે કે જ્યારે પોલીસને જાણ થતાની સાથે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી અને તાત્કાલિક સીસીટીવીના આધારે જ્યારે તપાસ શરૂ કરી ત્યારે જાણવા મળ્યું હતું તે પ્રમાણે કે આરોપીઓ છે સીસીટીવીના આધારે જે તપાસ કરતા આરોપીઓ છે તે કામરેજ તરફ જાય છે અને ફરીથી જ્યારે ઉલટ તપાસ જ્યારે કરવામાં આવી રહી છે પોલીસની, ત્યારે ફરીથી આ જે તમામ જે ઈસમો છે અલગ અલગ દિશાની અંદર જે મોબાઈલો છે જે ફરિયાદીઓ પાસેથી જે કહી શકાય બેંકમાં જે ગ્રાહકો હતા તેમના મોબાઈલ છે અલગ અલગ જગ્યાએ છે તે નાખવામાં આવ્યા હતા, કારણ કે પોલીસ ગેરમાર્ગે દોરાય અને ફરીથી જ્યારે સીસીટીવીની અંદર તપાસ સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે તેની અંદર હકીકત એ રીતે સામે આવી રહી છે કે આરોપીઓ સિટી બહાર જાય છે અને ફરીથી સુરત શહેરની અંદર પોલીસને ગુમરાહ કરવા માટે અંદર આવે છે અને ત્યારબાદ વેલંજા તરફ ફરીથી આ લોકો ફરાર થયા હોવાની જે હકીકત સામે આવી રહી છે। હાલમાં તો સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે ગ્રામ્ય વિસ્તાર જે વેલંજા છે, કામરેજ છે, આ વિસ્તારની અંદર અલગ અલગ ટીમો બનાવી અને તપાસ શરૂ કરી છે। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો હવે પોલીસે અલગ અલગ ટીમો બનાવી છે અને આ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે।